આમ તો વિડીયો નતો બનાવો, વિડીયો બનાવવાનો તો બંધ કરી દીધા હતા, પણ એક વિડીયો ફરતો ફરતો આવ્યો છે, તમે આ જુઓ. તો જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ કર્યું હતું ઠાકોર સમાજનું કે લગ્નગાળામાં કોઈએ ડીજે લાવવું નહીં, અને જ્ઞાનીબેન ઠાકોર જ અત્યારે પોતાના પ્રચારની અંદર ડીજે લાવ્યા છે, અને જે ડીજેનું સ્વતંત્ર પ્રતિબંધ હતો આ બંધને તોડવાનું કામ કર્યું છે. મિત્રો, જ્ઞાનીબેન ઠાકોર જેઓ એક બાજુ સમાજ કરી અને સમાજને આગળ લાવવાની વાત કરી રહ્યા છે, અને અત્યારે જોઈએ તો જ્ઞાનીબેન જ જે બંધારણ કર્યા હતા એ બંધારણ બધા તોડતા જોવા મળી રહ્યા છે. મિત્રો, બધા તો નહીં, પણ જે ડીજેનો મામલો હતો, જે ડીજેનું બંધારણ કરવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજની અંદર સ્વતંત્ર ડીજે બંધ છે, તો મિત્રો ગબ્બર ઠાકોરે આ બંધારણ તોડ્યું તો તેમને નાતબાર કરવામાં આવ્યા. તો અત્યારે જ્ઞાનીબેન ઠાકોરે પણ ચૂંટણીની અંદર પ્રચારની અંદર ડીજે લઈને ફરે છે. મિત્રો, જ્ઞાનીબેન ઠાકોર નહીં, પણ ઘણા બધા જે પણ આગેવાનો છે, જે પણ પોલિટિક્સ રાજકારણની અંદર જોડાયેલા છે, જે ઠાકોર સમાજમાંથી આવ્યા છે, એવું અત્યારે ઠાકોર સમાજના જેટલા પણ બંધારણ કરવામાં આવ્યા હતા એ બધા બંધારણનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. જો તમે કે અમે કોઈ સામાન્ય લોકોએ આ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોત તો અત્યાર સુધી તેમને નાતબાર કરવામાં આવ્યા હોત. પણ મિત્રો, અત્યારે તો ઠાકોર સમાજના બંધારણના ખુલ્લે આમ ધજાગરા થઈ રહ્યા છે કે મજાક બનાવવામાં આવી રહી છે. એ પણ જે લોકોએ બંધારણ કર્યું છે એ જ લોકો બંધારણ તોડી રહ્યા છે. તો મિત્રો, આપણો એ સવાલ છે કે જ્ઞાનીબેન ઠાકોરે શું ફક્ત ને ફક્ત સામાન્ય લોકો માટે આ બંધારણ કરવામાં આવ્યું હતું? ઠાકોર સમાજના બધા લોકો માટે બંધારણ કર્યું હતું, અને ઠાકોર સમાજના જે પણ આગેવાનો હતા બંધારણ કરવાની અંદર એ પણ જ્ઞાનીબેન ઠાકોર મેન કહેવાય તો કે આ બધું બંધારણના ઘડવૈયા જ્ઞાનીબેન ઠાકોર હતા. ઠાકોર સમાજનું જે બંધારણ કર્યું છે એના ઘડવૈયા ગણાય તો જ્ઞાનીબેન ઠાકોર હતા, અને જ્ઞાનીબેન ઠાકોર જ અત્યારે આ બંધારણનો ભંગ કરી રહ્યા છે. ગબ્બર ઠાકોરે પોતાના કોઈ પ્રોગ્રામની અંદર ડીજે લાવ્યા હતા, અને ડીજે લાવ્યા બાદ તેમના ત્રણેય ભાઈઓને નાતબાર કરવામાં આવ્યા છે, અને અત્યારે જ્ઞાનીબેન ઠાકોર ખુલ્લે આમ ડીજે લઈ અને પ્રચાર કરી રહ્યા છે. તો મિત્રો, આ શું સમજવું? સમાજ કરીને સમાજના નામે ચરી ખાવાનું કામ કરી રહ્યા છે. કેમ કે મિત્રો, અત્યારે જે પણ લોકો આવે છે સમાજનું પહેલાં તો ભલું કરવા માટે જ આવે છે, અને સમાજનું સારું કરતાં ક્યારે પોતાનું ઘરનું સારું કરી બેસે છે એ કોઈને ખબર પણ હોતી નથી. એવું જ અત્યારે બની રહ્યું છે ઠાકોર સમાજના લોકો સાથે. મિત્રો, એવું નથી કે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ કરવો, પણ જે લોકો બંધારણ કરે છે એ લોકો જ બંધારણનું પાલન ન કરી શકતા હોય તો પછી બીજા લોકો કે સામાન્ય કે બીજા કોઈ પણ લોકો પાસે અપેક્ષા રાખવાની આવતી જ નથી. હમણાં ઘણા બધા બીજા તો અત્યારે જોવા જઈએ તો 90થી 99% જેટલું બંધારણ ઠાકોર સમાજની અંદર થઈ ગયું છે. કોઈ પણ પોતાના અત્યારે જે લગ્નનો ગાળો ચાલી રહ્યો છે એમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ડીજે લઈ જવામાં આવ્યું નથી. અને તમે પણ જોતા હશો કે તમારા આજુબાજુના જ્યાં પણ બંધારણ કરવામાં આવ્યું છે 3 જિલ્લાઓની અંદર, ત્યાં હજુ સુધી કોઈ ગબ્બર ઠાકોરને નાતબાર કર્યા ત્યાંથી કોઈ હજુ સુધી ડીજે લાવ્યું નથી. તો પછી બંધારણ કરનાર જ કેમ ડીજે લઈ અને ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે? મિત્રો, સવાલ ઠાકોર સમાજના લોકો માટે છે. કેમ કે ઠાકોર સમાજના લોકો જે આ બંધારણનું પાલન કરી રહ્યા છે એમને તો કંઈ વાંધો નથી, પણ જે લોકોએ બંધારણ બનાવ્યું છે એ લોકો બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તો આવા લોકો માટે તમે લોકો શું કહેશો? કેમ કે મિત્રો, ખરેખર જોવા જઈએ તો ઠાકોર સમાજના જે પણ આગેવાનો છે એમને પણ આ વાત ઉપર આ ધ્યાન દોરવું જોઈએ. કેમ કે જો સામાન્ય લોકોએ કોઈ પોતાના પ્રસંગમાં ડીજે લાવ્યા હોત, કોઈ પણ એક પણ બંધારણનું ઉલ્લંઘન કર્યો હોત ને તો અત્યાર સુધી નાતબાર કરવામાં આવ્યા હોત, અથવા તો લાખ, 1.5 લાખ કે 3 લાખનો દંડ પાડવામાં આવ્યો હોત. મિત્રો, અત્યારે જોવા જઈએ તો ગબ્બર ઠાકોરને જે નાતબાર મૂકવામાં આવ્યા છે, તો ગબ્બર ઠાકોરનો પણ સવાલ છે, મને નાતબાર મૂકવામાં આવ્યા છે તો આમણે પણ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, તો આમનું શું, આમની સાથે શું કરવામાં આવશે? ઘણા બધા લોકો અત્યારે આ વિશે કોઈ વાત કરવા માગતું નથી. કેમ કે જે લોકો બંધારણ કર્યું છે એ જ લોકો બંધારણ તોડી રહ્યા છે, એટલે એમના વિશે બોલવામાં કદાચ લોકો પેલું થતું હશે કે વિચારતા હશે. પણ મિત્રો, ખરેખર બંધારણ કરનાર બંધારણ તોડી રહ્યા છે તો એમના ઉપર પણ થોડી ઘણી કાર્યવાહી થવી જોઈએ. જો સામાન્ય લોકો તમે કે હું હોત ને તો આ જગ્યાએ અત્યાર સુધી કોઈક ને કંઈક કાર્યવાહી થઈ ચૂકી હોત. સમાજ બહાર, નાત બહાર 1.5 લાખ 3 લાખ રૂપિયા દંડ, અને આ લોકો જે ખુલ્લેઆમ કરી રહ્યા એ શું છે? એટલે એટલું જ કહેવા માગું છું કે સમાજ કરીને સમાજના નામે ચરી ખાવાનું ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. એટલે સમાજને જાગવાની જરૂર છે. કેમ કે સમાજનો સદુપયોગ કરવાનો જ્યારે સમાજના લોકોને એ લોકોની જરૂર પડે છે ને ત્યારે સમાજમાં જે આગેવાનો છે ને એ કોઈ તમારા ઘરે નહીં આવે, અને જ્યારે તમે એમના બંધારણ કે કોઈ બીજું પગલું ભરશો ને એટલે સમાજ આવીને ઊભો રહેશે. તો અત્યારે જે આ સમાજના નામે જે લોકો ચરી ખાય છે તો એવા લોકો માટે તમારે શું કહેવું છે? બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બાકી અત્યારે આ જે બંધારણ ચાલી રહ્યું છે ને બંધારણના ખુલ્લે આમ ધજાગરા ઉડાડી રહ્યા છે એવા લોકો માટે તમે શું કહેવા માગો છો? ખરેખર જે લોકો સમાજના આગેવાનો છે ને એ સમાજ કરીને સરી ખાવાનું જ કામ કરી રહ્યા છે. હવે કોઈ એમ કહેશે, આવીને કમેન્ટો આવીને કરશે કે સમાજના નામે કોણ ચરી ખાય છે, તો બધી આખો સમાજ જાણે છે.
બાકી કોઈ પર્સનલી કોઈનું નામ લીધું નથી, નહીંતર ઉડતું તીર લેવા આવી જશે ઘણા બધા. એટલે સમાજના લોકોને જાગૃત થવાની જરૂર છે ને સમાજમાં શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે. બાકી ડીજે અને લગ્ન ને આ બધું રહ્યું ને એ બધું ફક્ત દેખાડો છે. બાકી બંધ કરવું હોય ને, બંધારણ કરવું હોય ને તો દારૂબંધીનો કરો. ઠાકોર સમાજની અંદર ઘણા બધા લોકો દારૂ પીએ છે, દારૂના વ્યસન છે, ખોટા વ્યસન છે, આ ઉપર ધ્યાન નહીં આપે. ક્યાં